નાગજીભાઈ, ઓ નાગજીભાઈ, મારે તમને 21 તારીખે હોટલ ડેઝર્ટ ઇન આપણું થરાદ ખાતે ગૌમાતા સર્કલ છે ને, ત્યાં 21 તારીખે શનિવારે રાત્રે 8:30 કલાકે નાગજીભાઈ મારે તમને લઈ જવા છે કાવ્ય સંમેલનમાં. એક કવિ સંમેલન થવા જઈ રહ્યું છે આપણા થરાદ ખાતે. અને ત્યાં નાગજીભાઈ આપણે ત્યાં જ્યારે કવિ સંમેલનમાં જઈશું ને, અને જ્યારે એક પછી એક કવિતા રજૂ થશે એટલે આપણે વારે વાહ એમ કહીશું. કરશનભાઈ તમે પણ મારી સાથે બેસજો. એટલે આપણે આ માણવી છે, આ કવિતાઓને માણવી છે આપણે. આખી વાત બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM પર હું જ્યારે કરી રહ્યો છું ત્યારે ઋષિ કવિ એવા રાજેન્દ્ર શુક્લ આવી રહ્યા છે, એમનું સ્વાગત આપણે કરવાનું છે. બરાબર છે? એટલે બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM પર આપ સૌને હું સસ્નેહ નિમંત્રણ પાઠવી રહ્યો છું. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરહદી સાહિત્ય સભા થરાદના સંયુક્ત ઉપક્રમે ચેત મચ્છંદર ગોરખ આયા. આપ સૌ આત્મીય સ્વજનશ્રીને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરહદી સાહિત્ય સભા થરાદના સંયુક્ત ઉપક્રમે જ્યારે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે, આ કાર્યક્રમમાં આપને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ. જેમ તમને મેં વાત કરી કે આપણી સાથે સરહદી સાહિત્ય સભાના પ્રમુખ શ્રી SR બેન્કર સાહેબ સાથે જોડાઈ ગયા, શંકરભાઈ મારી સાથે જોડાઈ ગયા છે. આ કવિ સંમેલન જે થવા જઈ રહ્યું છે એની વિશેષ માહિતી આપણાને આપી રહ્યા છે. 69 વર્ષે એમને BComની ડિગ્રી લીધી, 72 વર્ષે એમને LLB પૂરું કર્યું અને પછી ખૂબ વિશેષ એવું સાહિત્ય ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. અઢળક પુસ્તકો એમને વાંચ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે બાળકો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત વિકાસ પરિષદમાં જોડાયેલા છે, લાયન્સમાં જોડાયેલા છે, જલારામ યુવક મંડળ છે ત્યાં એમાં જોડાયેલા છે, વ્યાવસાયિક છે, હોટલો છે એમના. એટલે એવા શંકરભાઈ એટલે કે SR બેન્કર સાહેબ મારી સાથે જોડાઈ ગયા છે અને એમનું સ્વાગત કરીએ. SR બેન્કર સાહેબ નમસ્કાર. સરજી નમસ્કાર. આપના કેમ છો? સરજી ખૂબ આનંદ. આપને જ્યારે મળીએ છીએ ત્યારે એક નવી ઉર્જાનો સંચાર થાય છે આપને જોઈને, આપના વ્યક્તિત્વથી. થરાદના ધરતી પર જ્યાં ગૌ માતાનું સર્કલ છે અને ગૌ માતાના સર્કલ પાસે આપણા ડેઝર્ટ ઇન આ જે જગ્યા છે એ જગ્યાને ખૂબ સરસ પાવન કરતો આ કવિ સંમેલન થવા જઈ રહ્યો છે. શું કહેશો, કાર્યક્રમની શું તૈયારીઓ છે? જી સરજી. હાજી હા સરજી, આ વખતનો આપણો કાર્યક્રમ છે એ આપણા આદરણીય ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લને આમંત્રિત કર્યા છે અને એના આધારે એક સરસ મજાનો આપણે સાહિત્યિક કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરહદી સાહિત્ય સભા ટ્રસ્ટ બંનેના સંયુક્ત ઉપક્રમે આપણે કરી રહ્યા છીએ. આપણી સરહદી સાહિત્ય સભા છે તે જાતના સાહિત્યિક વિષય અને કલા વિશે કાર્યક્રમો કરતી રહે છે અને દિન પ્રતિદિન આજુબાજુના આપણા થરાદ વિસ્તારના બૌદ્ધિક વર્ગને આકર્ષિત કરવા માટે, સાહિત્ય પ્રેમને જાગૃત કરવા માટે સરહદી સાહિત્ય સભાના જે ધ્યેયો છે એ ઉચ્ચ ધ્યેયોને પારંગત કરવા માટે સતત કાર્ય કરી રહે છે અને વખતોવખત કાર્ય કરતી રહે છે. આ કારણસર અમારી સરહદી સાહિત્ય સભા એ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરની પણ માનીતી સંસ્થા બની ગઈ છે અને વખતોવખત એ અમને પ્રોત્સાહિત પણ કરતી રહે છે. આ વખતે 21 માર્ચ 2026 ના રોજ હોટલ ડેઝર્ટ ઇનના ભવ્ય હોલની અંદર ચેત મચ્છંદર ગોરખાયા આ નામના હેડ નીચે મુખ્ય કવિ ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ સાહેબના નેતૃત્વ નીચે કવિગણોના એક સમૂહ સાથે અમે સરસ મજાનો કાવ્ય ગોષ્ઠીનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. આપ પણ સાહેબ એમાં આમંત્રિત છો અને હું પણ વ્યક્તિગત રીતે પણ આપને નિમંત્રણ પાઠવું છું. જી SR બેન્કર સાહેબ, મને એમ કહો કે આપણે જ્યારે આ કવિ સંમેલનની જ્યારે મજા માણીશું, જ્યારે એક પછી એક કવિતાઓ રજૂ થતી હશે ત્યારે શું આનંદ કરશે આપણા બધા થરાદવાસીઓ? સાહેબ, આનંદની પરાકાષ્ઠા હશે જ્યારે આ પ્રકારના બૌદ્ધિક છંદોની અંદર જે વિચાર છે ને, એવું કહેવામાં આવે છે કે શબ્દ એ માત્ર આવતો નથી, શબ્દની પાછળ એક આકૃતિ ઊભી થતી હોય છે.
જ્યારે એક શબ્દ થાય છે ત્યારે માત્ર શબ્દ નથી હોતો, એની પાછળ એક આકૃતિ ઊભી થઈ જાય છે. આ રીતે જ્યારે શબ્દોની રમઝટ બોલશે ત્યારે આ મહાકવિઓના જે હૃદય મંથનની અંદરથી જે નીતરતા સત્યો નીકળ્યા હશે એને આપણે માણવાનો એક મોટો માહોલ ઊભો થશે. અને આ કાર્યક્રમની અંદર જે કવિઓ છે એ મજેલા કવિઓ છે અને જે જાણીતા કવિઓ છે અને સફળ કવિઓ છે અને એમનું સાહિત્ય ક્ષેત્રે મોટું યોગદાન રહ્યું છે. હું આપણા મહા ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ માટે થોડી જાણકારી આપી દઉં કે તેઓ પોતે જે છે એ આપણા સમકાલીન સાહિત્યકારોની અંદર ખૂબ ઊંચું મોટું નામ ધરાવે છે અને તેઓ 1942 એમનો ઓક્ટોબર 12 જન્મ થયેલો અને તેઓએ MA સંસ્કૃત પ્રાકૃતના વિષય સાથે એમણે કરેલું છે અને એમનું જીવન સમર્પિત રહ્યું છે. એમના કાવ્યો ગઝલોની અંદર ઉચ્ચ શબ્દો સંસ્કૃત શબ્દોનો સતત રહ્યા કરે છે. આ કાર્યક્રમને આપણે ચેત મચ્છંદર ગોરખાયા આવું નામ આપ્યું છે. રાજેન્દ્ર સાહેબના ચેત મચ્છંદર અને ગોરખાયા નામના કાવ્યો છે એના આ જોડીને આપણે આ કર્યું છે. એક નાનકડું સરસ મજાની એમની પંક્તિ કહું, આપને પણ ખૂબ એની મજા આવશે. જી જી. શૂન્ય શિખર પર આસન માંડી અલખ નિરંજન આયા, રાજેન્દ્ર અંતર ખોજ કરી તો રામ રતન ધન પાયા, ચેત મચ્છંદર ગોરખાયા, ચેત મચ્છંદર ગોરખાયા. રાજેન્દ્ર કવિ રૂકલ સાહેબે પોતાનું નામ જોડી અને આ ચેત મચ્છંદર ગોરખાયાનું સરસ મજાનું કાવ્ય કર્યું છે. આથી આપણે આને સ્લોગન બનાવી આ કાર્યક્રમને આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. જી જી જી. SR બેન્કર સાહેબ, એક આહવાન કરો તમામ થરાદવાસીઓને. આપ એક આહવાન કરો કાર્યક્રમની મજા માણવા આવે. જી 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 જી. મારા સર્વે થરાદ વિસ્તારના અને થરાદ નગરના તમામ પ્રબુદ્ધ નાગરિકો, બૌદ્ધિકો, સાહિત્ય પ્રેમીઓ ને હું વ્યક્તિગત રીતે આમંત્રણ આપું છું કે આવા ભવ્ય કાર્યક્રમની અંદર આપ પધારો અને એ સરસ મજાનો આપ આનંદનો લાભ ઉઠાવો. આવા પ્રસંગો વખતો વખત આપણને મળતા નથી. ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ ક્યારેય હવે લગભગ બહાર જવાનું પસંદ કરતા નથી. તે 84-85 વર્ષના ઉંમરના થઈ ગયા છે, પણ અમારા સંસ્થાના પરબતભાઈ અને શરદભાઈ ત્રિવેદી સાહેબ જેવાના ઘણા આગ્રહ પછી તેઓએ આ વાત સ્વીકારી અને આ કાર્યક્રમને આપણે અંજામ આવી રહ્યા છે. આવી મહા વ્યક્તિના પગ ચરણ જ્યારે થરાદમાં પડે છે ત્યારે થરાદ માટેનું પણ એક અહોભાગ્ય છે અને અહીંના જે સાક્ષર વ્યક્તિઓ છે એમને રૂબરૂ નજારો જાણવા માટેનો અનુભવ થશે. હું પુનઃ સર્વેને વિનંતી કરું છું કે જો આપ ચોક્કસ પ્રકારે સમય કાઢો અને નિશ્ચિત સમયે શરૂ થતા આ કાર્યક્રમને માણવા માટે કરીને આપ જરૂરથી પધારો અને એનો આનંદ લો. આ આપના માટે ભવિષ્યની એક સ્મૃતિ બનીને રહેશે એવી હું આપને જરૂર ખાતરી આપું છું. જી જી જી. તારીખ 21/3/2026 વાર શનિવાર છે. સમય રાત્રે 8:30 કલાકે છે અને સ્થળ છે હોટેલ ડેઝર્ટ ઇન, ગૌમાતા સર્કલ પાસે, થરાદ. એક નાનકડું વાક્ય ઉમેરી દઉં છું કે સરહદી સાહિત્ય સભા ટ્રસ્ટ પોતે ચોક્કસ પ્રકારના ધ્યેયો સાથે કામ કરે છે અને એ જે હેતુ છે એ જ હેતુ માટે કામ કરે છે અને એ સમયની પાબંદીઓને પણ જાણી રહે છે. સામાન્ય રીતે કાર્યક્રમો ઘણી વખત ઘોષણાથી થોડા પાછળના સમયે થતા હોય એવું બને છે, પણ સરહદી સાહિત્ય સભા સમયબદ્ધ રીતે કાર્યક્રમનું આયોજન થાય એના ખાસ આગ્રહ રહે છે. એટલે મારા શ્રોતા વર્ગને પણ મારી વિનંતી છે કે તેઓ સમય રહેતા સર્વેથી પહેલા આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. નિશ્ચિત સમયે કાર્યક્રમ ચાલુ કરવાનો અમારો પૂરો પ્રયત્ન રહેશે. જી જી જી. SR બેન્કર સાહેબ, આ તબક્કે હું સરહદી સાહિત્ય સભા ટ્રસ્ટ જે થરાદનું છે એમના હું આભાર વ્યક્ત કરું છું. હું ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના પણ આભાર વ્યક્ત કરું છું, તેમજ નિમંત્રકમાં જે આપશ્રી છો અને ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ, મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી, એમના પણ આભાર વ્યક્ત કરું છું. અને આપની તમામ જે ટીમ છે, આપના જે સહયોગી છે, મિત્રો છે, એમને પણ હું વંદન કરું છું, નમન કરું છું કે આપના થકી આ ફિક્સ ડિપોઝિટ અહીંયા થરાદમાં આપણે બેંકમાં જમા કરાવી રહ્યા છીએ. જી બિલકુલ સરજી, બિલકુલ સરજી. આપનો ખૂબ આભાર છે અને આપના માધ્યમથી
અને આપના પ્રેમ ભાવથી અમે અમારા કાર્યક્રમને થોડી વધારે પ્રસિદ્ધિ પણ આપી શકશું અને સારું નામ પણ આપી શકશું. જ્યારે આપના દ્વારા આની ઘોષણા થશે અને થોડું જ્યારે લોકો સુધી આ વાત પહોંચશે તો અમને એક નવો સુગ્ન વર્ગ પણ મળી રહેશે. અમો ચોક્કસ ધ્યેયનિષ્ઠ કાર્યો કરી અને આ થરાદ નગરને પણ એક ગૌરવ અપાવવા માટેના કામો કરી રહ્યા છીએ. એની અંદર આપનો સહયોગ માટે હું પણ આપણો વ્યક્તિગત સ્વરૂપે મારી સંસ્થા વતી પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આપને ધન્યવાદ આપું છું. જી જી, તો સાંભળતા રહો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM. થરાદના ધરતી પર, ગૌમાતાના ધરતી ઉપર તમામ પ્રબુદ્ધ કવિઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરહદી સાહિત્ય સભા થરાદના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત. ચેત મચ્છંદર ગોરખ આયા.